બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે આવેલી ઢસા જંકશનની કન્યા શાળા આ સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ મકવાણા કે જેમને એક વિચાર આવેલ કે હાલના સમયમાં લોકો જ્યારે ફ્રી સમયમાં હોય ત્યારે સૌથી વધુ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે। માત્ર ફ્રી સમયમાં ન હોય અને કામકાજ કરતા સમયે પણ વધુ પડતો મોબાઈલનો ઉપયોગ આજે ક્યાંક ને ક્યાંક અભિશાપ બનતો જાય છે। ત્યારે શિક્ષક પ્રવીણભાઈ મકવાણા દ્વારા એક વિચાર કરી અને હું બનું મોબાઈલ ઉપવાસી આ શબ્દ માટે તેમણે પોતાની શાળામાં અભ્યાસ કરતી એસપીસી સ્ટુડન્ટને મોબાઈલ ઉપવાસ માટેનું માર્ગદર્શન આપેલ। ત્યારે પ્રથમ દૃષ્ટિએ ઉપવાસ શબ્દ આવતા ધાર્મિક તહેવારોમાં આપણે ઉપવાસ રાખતા હોય, પણ આ મોબાઈલ ઉપવાસ એટલે શું તે શબ્દ તમામના મનમાં એક કુતૂહલ ઊભું કરેલ। ત્યારબાદ પ્રવીણભાઈ દ્વારા વિસ્તારથી મોબાઈલ ઉપવાસને લઈ માર્ગદર્શન આપેલ કે તમે તમારા ઘરે જ્યારે પણ જાઓ છો ત્યારે સીધો મોબાઈલનો જે ઉપયોગ કરો છો તે બંધ કરાવો અને રવિવારે પણ મોબાઈલનો ઉપયોગ ન કરવો। આ રીતે મોબાઈલનો વપરાશ છોડવો। ત્યારે મોબાઈલનો ઉપયોગ ન કરવાનો સંદેશો આપનાર પ્રવીણભાઈ પણ આ વિચાર સાથે 4 રવિવાર સુધી પોતાનો મોબાઈલ પણ ઉપયોગ ન કરી અને તેના થયેલ ફાયદાઓ પણ વિદ્યાર્થીઓને જણાવેલ, જે અંતર્ગત આ વિદ્યાર્થીઓ દ્વારા આ અભિયાનમાં જોડાઈ શરૂઆતમાં ઘરે પોતાના પરિવાર સાથે વાત કર્યા બાદ પોતે મોબાઈલ ઉપવાસ શરૂ કરી બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ કરવાનો ટાળ્યો। આ જોતા પરિવારના અન્ય સભ્યો દ્વારા પણ પોતાની દીકરીના આ અભિયાનમાં જોડાવાનું નક્કી કર્યું અને આજે આ પરિવારમાં એ વાતનો આનંદ પણ જોવા મળે છે કે એ સમયે ઘરમાં દરેક વ્યક્તિ એક ઓરડામાં બેઠેલા હોવા છતાં સામસામે વાત કરવાને બદલે માત્ર ને માત્ર મોબાઈલ પર વ્યસ્ત રહી અને પોતાના સમય કાઢતા તે વાતનો પરિવારજનો પણ સ્વીકાર કરી રહ્યા છે અને મોબાઈલમાં વ્યસ્ત હોવાને કારણે કેટલાક કલાકો તેમના સમય બગડતા તે વાત પણ પરિવારના સભ્યો દ્વારા સ્વીકારી અને હવે પોતાની દીકરીના આ અભિયાનમાં જોડાયા બાદ પરિવારમાં એક ખુશીનો માહોલ છે, કારણ કે આજે તેમની દીકરી દ્વારા શાળાના અભ્યાસ બાદ આવી અને તરત મોબાઈલમાં વ્યસ્ત થતી તે દીકરી આજે તેમાં મમ્મીના ઘરકામમાં મદદ કરતી જોવા મળે છે। તો પરિવારના અન્ય સભ્યો દ્વારા પણ દિવસ દરમિયાન થયેલી જે કોઈ માહોલ જેમાં શિક્ષણની વાત હોય, ધંધા રોજગારની વાત હોય કે અન્ય વાતો હોય, તમામ વાતો પરિવાર દ્વારા સાથે મળી અને ચર્ચા કરવામાં આવે છે, જે વાતને લઈ પરિવારમાં આજે ખુશી જોવા મળે છે। હું બનું મોબાઈલ ઉપવાસી આ અભિયાનને પોતાના ઘર પર સફળતા મળેલ, જે અભિયાન અંતર્ગત અન્ય લોકો પણ આમાં જોડાય તેવા સારા વિચાર સાથે પ્રવીણભાઈ મકવાણા દ્વારા શાળાની આ વિદ્યાર્થીની અલગ અલગ ટીમો બનાવેલ, જે માધ્યમથી પ્રોજેક્ટ અંતર્ગતની કામગીરીમાં તેમજ શાળાના ફ્રી સમયમાં વિદ્યાર્થીઓની જ ટીમ વર્ક સાથે સોસાયટી અને વિસ્તારમાં લોકોના ઘર સુધી પહોંચી આસપાસના અન્ય લોકોને એકત્રિત કરી મોબાઈલ ઉપવાસમાં જોડાવા તેમજ તેનાથી થતા ફાયદા અને નુકસાન સમજાવી અને પોતે પણ અભિયાનમાં જોડાઈ તેવી અપીલ કરતા આજે આસપાસના વિદ્યાર્થીઓના આ સંદેશને લોકો આવકાર આપતા હોય તેવું જોવા મળેલ છે। વિશાલભાઈ પાટી। વિશ્વ કઈ સ્કૂલમાં ભણે છે? હું કન્યા શાળામાં ઢસા જંકશનમાં। વિશ્વ સ્કૂલની અંદર તમારા શિક્ષક દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું, મોબાઈલ ઉપવાસ। જ્યારે મોબાઈલ ઉપવાસ શબ્દ સાંભળ્યો ત્યારે શું મનમાં થતું? નવાઈ લાગી કે આપણે તો ખાલી વારના એના ઉપવાસ કરીએ છીએ, કંઈક રહીએ તો મોબાઈલ ઉપવાસથી કેમ રહેવાશે? આપણને એમ થતું કે કેવી રીતના આપણે ફોન વગર રહી શકીએ। તો અમે પહેલાં ટ્રાય કરી, કલાક કર્યું, પછી 2 કલાક કર્યો, એવી રીતના પછી અમને સરે કીધું આપણે આખો દિવસ રવિવારનો ઉપવાસ કરીએ, તો અમે રવિવાર ઉપવાસ કર્યો। દિવસ દરમિયાન પહેલા મોબાઈલનો કેટલો ઉપયોગ કરતા, હવે કેટલો કરો છો? પહેલા તો ઘડીએ ને વળી એમ થતું નવરા હોય તો ફોન જ લઈ લઈએ, ફોન બીજી કઈ ક્રિયા ન કરતા। હવે તો આપણે વાંચી શકીએ, ઘરના વડીલો સાથે બેસીએ, વાતું કરીએ। પરિવારનો કેટલો સહકાર મળેલો અભિયાનમાં? પરિવાર બધું જોડાઈ ગયું છે? હા, જોડાઈ ગયું છે। મારા કહેવાથી બધા જોડાયા છે। ઈ રાત્રે કરે છે ઉપવાસ અને બધા સાથે બેસે છે। પહેલા મોબાઈલ હાથમાં લેતા ત્યારે રસોડામાં જતા? ના, રસોડામાં જવાનો ટાઈમ જ ન મળતો, આપણે ફોન જ જોયા કરીએ નવડા પડીએ ત્યારે। હવે મજા આવે છે? હા, હવે મજા આવે છે। મારું નામ પરમાર મધુભાઈ, ઢસા જંકશન, કેવો શાળા આચાર્યશ્રી। સર, તમારા શાળાના શિક્ષક જેનું અનોખું અભિયાન મોબાઈલ ઉપવાસ, જ્યારે શબ્દ સાંભળ્યો ત્યારે કેવું લાગેલું અને હાલ પરિણામ કેવું? મારી જ શાળાના આસિસ્ટન્ટ શિક્ષક મકવાણા પ્રવીણભાઈ કે એક મોબાઈલ છે આજના જમાનામાં માણસ માટે એક અંગભૂત અંગ બની ગયું છે અને મોબાઈલ દ્વારા કે માણસનું આમ સ્ટેટસ અત્યારના જમાના પ્રમાણે 2 એપલ ના હોય, એકાદો સાદો નાનો મોબાઈલ આમ ઇમ્પ્રેસ જે દેખાવાનો પ્રયત્ન માણસો અત્યારે કરી રહ્યા છે, એના બદલામાં
મારી જ શાળાના કર્મનિષ્ઠ શિક્ષક એવા પ્રવીણભાઈ મકવાણાને ખૂબ જ સારો એવો વિચાર આવ્યો કે સાહેબ કે આ નાનો એવો વિચાર છે કે ભાઈ મોબાઈલ ઉપવાસ આખા દિવસમાં અનુકૂળ સમયે કરીએ તો કેમ રહે. મેં કીધું કાંઈ નહીં, બેસ્ટ વિચાર છે. અને મેં શાળાના તમામ સ્ટાફગણે એને અમલમાં મૂક્યો. અમારી શાળાના વિદ્યાર્થીઓને પણ એ વિચાર તરફ વાળ્યા છે. તેમાં ગામના ઘણા ખરા વાલી પણ જોડાણા છે. એકંદરે મોબાઈલ ઉપવાસમાં આજે ગામના વાલી, વિદ્યાર્થી, સ્ટાફગણ તેમજ અમારી પેટા શાળાના આચાર્યો પણ આની અંદર જોડાયેલા છે. તેના દ્વારા અમારા જે એકાબીજીના અમુક જે આપણે 5 જણા બેઠા હોય ને તો આમ એકાબીજીના પહેલાં જે ખબર અંતર પૂછતા, કુટુંબ કબીલા વિશે પૂછતા, એ વસ્તુ આજે ગૌણ બનતી જાય છે. અને માત્ર મોબાઈલ જે આમ એકાબીજીના ઘૂસોળમાં પડ્યા હોય કે તમે ક્યારે આવીને વીઆઈ ગયા ને ક્યારે આવીને બેઠા, એ પણ સામા માણસને અત્યારે ખ્યાલ નથી. એટલા માટે હું બનવું મોબાઈલ ઉપવાસી અત્યારે ખાસ જરૂરી છે. સાહેબ, તમારા શાળાના એક શિક્ષક જ્યારે આપણું અભિયાન ચલાવતા હોય તો આચાર્ય તરીકે કેટલો આનંદ છે એના પોઝિટિવ વિચાર અને પરિણામ મળે? સરજી, આ વિચારથી અમને તો ખૂબ જ આનંદ થયો છે. હાલ અમારી શાળામાં સવારના 10:30 તમામ સ્ટાફ આવે એટલે તમામ શિક્ષક ઓનલાઈન હાજરી પુરાય અને હાજરી પૂર્યા બાદ તમામે તમામ શિક્ષકનો અમારી શાળાની અંદર મોબાઈલ છે જમા લઈ લેવી છે અમે. અને જેના કારણે બાળકોના શિક્ષણમાં પણ ઘણો ફેર પડ્યો છે. વ્યક્તિને પણ ઘણો આનંદ થયો છે કે સતત એક ધારે આમાં આમને ટેવ પડી ગઈ હતી, એ ટેવમાંથી છુટકારા મળે છે. અને ખાસ તો આજે 14થી નીચે વયની દીકરીઓમાં જે સાહેબ એક મોબાઈલનું દૂષણ આવી ગયું હતું અને એ અજાણી લિંકથી ભ્રમાતી ગયું બાળકો, એને પણ ઘણો ફાયદો થયો છે. અને વાલી પણ સજાગ થયા છે અને મોબાઈલ ઉપવાસથી એકંદરે ખૂબ જ સારો ફાયદો થયો છે.